આથી બેઠા બેઠા ભગવાનના સ્થાપનમાં પાણી છાંટતા હોય બરોબર એ પ્રમાણે છંટકારો કરી આપો ત્યાંથી બેઠા બેઠા પાણી છાંટો ઓમ નમ ગણપતયે ભગવાનને જે ધરાવેલો નૈવેદ્ય છે એ અમૃત સમાન બને બરોબર એટલા માટે આપણે ભગવાનને આ મુદ્રા બતાવવાની હોય છે પરમેશ્વર 4 ચમચી પાણી પધરાવું પુત્રાભૂષણ હસ્તપ્રક્ષાલન મુખપ્રક્ષાલન આગળ અનુરાધાબેન નરોત્તમભાઈ ધોરણ 12 ની અંદર PR9. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધી મજામાં? તો ફરીથી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે કે મારે જવાને મધુવન હવન હે ના ચૌહાણ પરિવાર દ્વારા. તો ભૌતિકભાઈ પણ આવશે. કાં આવન હે ને મધુવન તૈયાર થઈ ગયા? તો આપણે મધુવન જવાનું છે. જુઓ ને અત્યારના 9:30 થઈ ગયા છે. ને આ ચેનલ પર તમને એક દિન બીજા દિવસે વ્લોગ જોવા મળશે. તો તમને મારા વ્લોગ સારા લાગે તો લાઇક કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. વ્યૂ તો આવે છે પણ લાઇક બહુ ના આવતી, સબસ્ક્રાઈબ બહુ ના આવતા. તો સબસ્ક્રાઈબ કરજો ને નાનકડીથી કોમેન્ટ કરજો તમને વ્લોગ કેવો લાગે. અને વ્લોગ તમને ડેઈલી જોવા ગમે કે એક દિન બે દિવસે એ કોમેન્ટ કરીને જણાવજો. તો તમે અત્યારના લુક જોવો. અહીંયા અત્યારે કોઈ છે નહીં હેરીમાં ને અમે નાલો કૂતરા કૂતા છે. તમે જો હાલે હાલે તું તો હાલો તો આપણે મધુવનજીને મળીએ. પાર્કિંગ રાખેલી છે ને હવનનું આમ આયોજન આમ કરેલું છે. તો હાલો ના જઈએ આપણે. સમસ્ત મધુવન પાખી ચૌહાણ પરિવાર તો મિત્રો અહીંયા છે કે સ્કૂલમાં પહેલો નંબર આવેલો હોય એના માટે ઇનામ વિતરણ પણ રાખેલું છે. તમે જોઈ શકો છો. પાણીની પણ વ્યવસ્થા છે અને જમવાનું પણ અહીંયા બપોરે. હજી ઇનામ વિતરણની બહાર છે. મુખ્ય કુંડ પાસે આપણે ભગવાનના જ્યાં સ્થાપન કર્યા છે ત્યાં મુખ્ય કુંડ પાસે ભગવાનના ગણપતિ ભગવાનને ફળફળાદી નૈવેદ્ય બધું અર્પણ કર્યું છે. આથી બેઠા બેઠા ભગવાનના સ્થાપનમાં પાણી છાંટતા હોય બરોબર એ પ્રમાણે છંટકારો કરી આપો ત્યાંથી બેઠા બેઠા પાણી છાંટો. ઓમ નમ ગણપતયે નમઃ ઇતિ મૂલમંત્રેણ જને સંપૃક્ષયેત. ભગવાનને જે ધરાવેલો નૈવેદ્ય છે એ અમૃત સમાન બને બરોબર એટલા માટે આપણે ભગવાનને આ મુદ્રા બતાવવાની હોય છે. આપણે તો ભગવાનને ભોગ લગાવીએ પણ એ ભોગ તો અમૃત સમાન બનવો જોઈએ બરોબર ને પછી ભગવાન ગ્રહણ કરે. હવે ડાબો હાથ મોઢામાં હે રાખો અને જમણા હાથે કરી ભગવાનને 5 કોડિયા જમાડો. ડાબો હાથ મોઢામાં આડો રાખો, પડદો કરો અને જમણા હાથે કરી કોડિયા જમાડતા એ ભાવના કરો.
ભોજ્યદામ પરમેશ્વર 4 ચમચી પાણી પધરાવું પુત્રાભૂષણમ હસ્તપ્રક્ષાલનમ મૃગપ્રક્ષાલનમ આચમનીય જલમ સમર્પયામિ હવે ભગવાનની આગળ એક સોપારી અને દક્ષિણા જો તમારી પાસે છૂટા હોય તો ભગવાનને આગળ અર્પણ કરજો. ઓમ મહા બરોબર એ હળગે નહીં, ધ્યાન રાખજો કે પ્લાસ્ટિકમાં કોઈ આરતી કરતા નહીં, સ્ટીલના પાત્રમાં આરતી બેઠાવજો. તાપ લાગે આ ભાઈ બેઠા છે, ચિંતા ન કરતા. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. હે ગજાનન ગણપતિ દેવા આરતિયા જયુ તારું રે. હે ગજાનંદ ગણપતિ દેવા આરતિયા જયુ તારું રે. દેવા દેવા ગણપતિ દેવા આરતિયા જયુ તારું રે. ગણપતિ દેવા આરતિયા જયુ તારું રે. ગજાનંદ ગણપતિ દેવા આરતિયા જયુ. ધોરણ 11 ની અંદર 90% સાથે પાસિંગ કર્યું છે. લોંગડી ગામના છે બેન, અને એમને સન્માનિત કરવા માટે હું રમેશભાઈને વિનંતી કરીશ. રમેશભાઈ, આગળ અનુરાધાબેન નરોત્તમભાઈ ધોરણ 12 ની અંદર PR 99 અને પર્સન્ટેજ 92 સાથે આગળ વધ્યા છે. પિથલપર ગામના છે અનુરાધાબેન નરોત્તમભાઈ, એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ રામભાઈ ચૌહાણ, રામભાઈ સડથાભાઈ, પિથલપુર. જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે. આગળ ચૌહાણ ચંદ્રિકાબેન મુકેશભાઈ ધોરણ 12 ની અંદર 87% સાથે પાસિંગ કર્યું છે. તળાજાના છે. ચૌહાણ ચંદ્રિકાબેન ભરતભાઈ છે. ચૌહાણ ચંદ્રિકાબેન મુકેશભાઈ, આગળ ચૌહાણ ચંદ્રિકાબેન મુકેશભાઈ. તો મિત્રો અત્યારે હું હવરમાં વહી ઘરે અત્યારે તમે જો 4:30 થવા આવી ગયા છે. એના જમવાની વ્યવસ્થા હતી પણ આપણે મંગળવાર હતો એટલે એના કાંઈ જીમાનીને આવીને ફરાળ કરવાનું છે. કાં પ્રતિકભાઈ જીમા હા ને મારે મંગળવાર હતો એટલે કાંઈ જીમો તો નહીં ને આપણે મંગળવાર એટલે ફરાળ બનાવી નાખ્યું છે આપણા માટે. બટેટા થોડા મોટા વઘાર્યા છે અને સેવડાનું પાકીટ છે 2. તો હાલો તો આપણે ફરાળ કરી લઈએ ત્યારથી. તો મિત્રો અત્યારના 6:30 થઈ ગયા છે અને મોબાઈલમાં ચાર્જિંગ છે ઓછું, તો ખરેખર મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દઈએ તો આપણું ચાર્જર પીડ્યું છે. તો આને ઘડીક વાર મૂકી દઈએ ચાર્જિંગમાં. હાલો તો પછી મળું, ચાર્જિંગ થઈ જાય કે એટલે મળું તમને પાછું. તો મિત્રો થઈ ગયું ફોનમાં ચાર્જિંગ અને હું વાળો કરવા અત્યારે બેસી ગયો છું. તમે જો રીંગણાનું શાક છે, એમાં થોડા મોટા ગાંઠિયા છે નાખેલા, દૂધ છે અને મંચુરિયન હે મગાવેલું આજે ને રોટલો છે. તો હાલો તો આપણે વાળું કરી લઈએ.
હાલો બસ તો મિત્રો આજનો વ્લોગ એટલે જ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાકી મળીએ એક નવા વ્લોગમાં. બાય બાય.